ડિફરન્સ બિટવીન વેકઅપ એન્ડ ગેટઅપ. વેકઅપ એટલે પણ ઉઠવું થાય અને ગેટઅપ એટલે પણ ઉઠવું થાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન ક્યારે વેકઅપનો યુઝ કરવો અને ક્યારે ગેટઅપનું. 2 જ મિનિટ અહીંયા ધ્યાન આપજો એટલે તમારું કન્ફ્યુઝન દૂર. સરસ મજાની રીતે. હવે એમ કહે છે કે વેકઅપ એટલે શું કહેવાય કે આંખ ખુલવી. આપણે સૂતા હોય અને આપણી નીંદર ઉડી જાય એટલે નીંદરમાંથી આપણે જાગી જાય ત્યારે વેકઅપનો યુઝ થાય. અને ગેટઅપ એટલે પથારીમાંથી ઊભું થવું. એક્ઝામ્પલ તરીકે જો તમે જાગી તો ગયા હો, જાગીને પછી તમે અડધી કલાક ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરતા હો, રીલ સ્ક્રોલ કરી પછી પથારીમાંથી ઊભા થાવ, પથારીમાંથી ઊભું થવું એટલે શું કહેવાય? ગેટઅપ કહેવાય. હવે એક્ઝામ્પલ જોઈ લે તમને વધારે આઈડિયા આવશે. વેકઅપ એટલે શું થાય? જાગવું. હું સવારે 6 વાગે જાગું છું તો આઈ વેક અપ એટ 6 o'clock in the morning. હું હવે ગેટઅપ એટલે પથારીમાંથી ઊભું થવું અથવા તો ઉઠવું. હું 6 વાગે પથારીમાંથી ઉઠું છું તો આઈ ગેટ અપ ફ્રોમ બેડ એટ 6 o'clock. આવી જ રીતના અંગ્રેજી શીખવા માટે આ પેજને અત્યારે જ ફોલો કરો.